તમારી લોક ચાહના છે, લોકપ્રિયતા છે ચૈતરભાઈ વસાવા પ્રત્યે. આ જ પ્રેમ બનાવી રાખજો મિત્રો. અને તમે હમણાં સોશિયલ મીડિયામાં તમે જોયું હશે, જંતર મંતર પર જે બાળકો જે છે સ્ટુડન્ટો એ પ્રોટેસ્ટ કરી રહ્યા છે અને ત્યાં પોલીસ દ્વારા તેમને લાઠીચાર્જ કરવામાં આવે છે. તો શું એમને અધિકાર નથી કે એમનો જે હક છે તે માગે? તો મિત્રો આ ત્યાં જંતર મંતર પર ત્યાં ખોટું થઈ રહ્યું છે અને ત્યાં દેશભરમાંથી લોકો ત્યાં જઈ રહ્યા છે. પણ હું કહેવા માંગીશ, એક પણ બીજેપી નો નેતા ત્યાં આવ્યો નથી. કારણ કે સરકાર આખી મૌન છે. કેમ અન્ય પાર્ટીના કે અન્ય સંગઠનો ત્યાં જાય છે? કેમ બીજેપીના નેતા એક પણ ત્યાં જતા નથી? કેમ એ લોકો મૌન છે? મિત્રો આનો જવાબ આપણે 2027માં આપવાનો છે. આપવાનો છે કે નહીં? આપણે આનો જવાબ આપવો પડશે. કેમ કે વડાપ્રધાન, તમે જુઓ, એક નાની બીજી વાત કરીશ. વડાપ્રધાન પંજાબમાં જઈને વડાપ્રધાને આપણા ચૈતરભાઈ વસાવાનું નામ લીધા વગર એમને ટીકા ટિપ્પણી કરી. એટલે કહેવાનો મતલબ કે એમને પણ કંઈક ના કંઈક ધાક લાગે છે ચૈતરભાઈ વસાવાની. કારણ કે એમને ગુજરાતમાં તો ઠીક, પણ એમને પંજાબમાં પણ એમને ચૈતરભાઈ વસાવાને યાદ કરવા પડે. કેમ કે હવે એ લોકોની હવે ઊંઘ હવે ઉડવા માંડી છે. અને હવે છેલ્લે હું મિત્રો વાત કરીશ. ચૈતરભાઈ વસાવાને તમે ભલે જેલમાં કેદ કર્યા છે, ચૈતરભાઈ વસાવાને તમે ભલે જેલમાં કેદ કર્યા છે, પણ એમની વિચારધારા અને એમની લોકપ્રિયતાને તમે કેદ નહીં કરી શકો. જય હિન્દ, જય ભારત. चैतरभाई की शान में अवाज नहीं आवता बराबर. आ अवाज गांधीनगर पहुंचવો જોઈએ, બરાબર છે? બધાએ ઊંચા હાથ કરીને બોલવાનું છે. चैतरभाई की शान में, चैतरभाई की शान में, अरे चैतरभाई की शान में. સરસ. આજ રોજ નર્મદા ટીમની માંગણી અને આમંત્રણને ગ્રાહ્ય રાખી આપ સૌ ચૈતરભાઈ સૌને જય જોહાર, જય આદિવાસી. હવે આપણે જોરથી એક ચૈતરભાઈના સમર્થનમાં નારા લગાવશું. चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे. चैतरभाई तुम संघर्ष करो, चैतरभाई तुम संघर्ष करो. धन्यवाद. આજના પ્રોગ્રામ લિમિટેડ સિગ્નેચર કેમ્પિંગ જે ચૈતરભાઈના સમર્થનમાં આપણે કલેક્ટર સાહેબ અને માનનીય રાષ્ટ્રપતિ મેડમને સંબોધીને આપણે એક આયોજન કર્યું હતું ચૈતરભાઈના સમર્થનમાં. તો દૂર દૂરથી આવેલા દરેક મારા વડીલો, મારી માતાઓ, મારી બહેનો ને દિલથી ધન્યવાદ કે તમે આટલો બધો ચૈતરભાઈ માટે અને અમારી ટીમ માટે સંઘર્ષ કરો છો. ને દેડિયાપાડાની જનતાને હું ખાસ મારા સલ્યુટ છે. કારણ કે દેડિયાપાડાની જનતાએ બતાવી દીધું છે આ દેશને ને આ ગુજરાતને કે પરિવર્તન કરો ને તો દેડિયાપાડાની જનતાને શીખો. અને અમારે નર્મદા જિલ્લાના આપણા 6 તાલુકા હોય તો એમને પૂછી જો કે એમની છાતી જોઈએ. એક બાજુ ફોલાદી સરકાર છે, સામ દામ દંડ ભેદની નીતિ અપનાવે, અને એક બાજુ આપણા ચૈતરભાઈ લડે. તો આપણે બધાએ ખભાથી ખભો મિલાવીને, હાથથી હાથ મિલાવીને ચૈતરભાઈને મજબૂત કરવાના છે. આવવાના દિવસોમાં આપણે બહુ મોટી લડાઈ છે. હાલમાં જુઓ છો ચૈતરભાઈ નથી તો દેડિયાપાડાની જમીનને ફોરેસ્ટ ખાતું ને આગળ લાવી અને જેમ તેમ કરી ઉદ્યોગપતિના હાથમાં જમીનો સોંપી દેવાનું કાવતરું ચાલે છે. માલ સામટનો રસ્તો હોય કે સ્ટેચ્યુ હોય, આજે જો કે સરદાર આપણને હેરાન અને પરેશાન કરી અને ફક્ત ને ફક્ત આપણી જમીનો લેવાનું કામ કરે છે.
તો આ વસ્તુ આપણા બધાએ સમજવું પડશે અને આવનારા દિવસોમાં આ સરકારને જળમૂળમાંથી ઉખાડી નાખવાની છે. આપણા સમગ્ર અંબાજીથી ઉમરગામ લગીના સમગ્ર આદિવાસીને કહેવા માંગુ છું મેં કે આપણે આવનારા દિવસોમાં આ જુમલેબાજ સરકાર આપણને જૂઠું બોલે, ક્વાર્ટરોના નામે લૂંટે, ક્વાર્ટરોના પૈસા 2 વર્ષથી આયોજન કરે, આજ સુધી ક્વાર્ટરોના પૈસા નહીં પડ્યા. કોઈ બી આયોજન આપણું આદિવાસીને ખાલી લોલીપોપ આલે છે, આદિવાસીને મોટા મોટા વાયદા કરવાના આવે છે. એક પણ સ્કૂલ જોવો આપણી, એક પણ સ્કૂલ નથી આપણી હારી કે તમે ત્યાં ઇંગ્લિશ ભણી અને સારું ભણીને સારું એકદમ કોઈ કે આપણો છોકરો ડોક્ટર બન્યો હોય, એન્જિનિયર બન્યો હોય, આ બધું કાવતરા ચાલે છે. ગુજરાતમાં 30-35 વર્ષથી ભાજપની સરકાર છે. કેટલા લોકો આપણા ડોક્ટર બન્યા છે, કેટલા લોકો આપણા એન્જિનિયર બન્યા છે, કેટલા લોકોને સારો બિઝનેસમાં જગા મળી છે. આજે આપણે આ બધું વિચારવું પડશે અને આપણે જો આવી જ રીતે આ લોકોને મદદ કરતા રહેશું, આપણે ખોબલે ને ખોબલે આ ભાજપ સરકારને વોટ આપ્યા છે અને એમાં આપણે શું આપ્યું છે? આપણને શિક્ષણ નથી આપ્યું, આપણા પાસે આરોગ્ય નથી. કેવડિયામાં મોટી મોટી વાતો થાય પણ કેવડિયાના હાલની કન્ડિશન જોવે, એક વ્યક્તિને એટેક આવે તો એટેક આવે, લખવો થાય કે બીજા કોઈ બી રોગ થાય, આ લોકો પાસે આપણા લોકો માટે સારી ફેસિલિટી ને સારી દવા આપવાની કોઈ હોસ્પિટલ નથી એવી કે આ લોકો આપણને સંતોષકારક જવાબ આપી શકે. બાર ફળિયાની વાત કરીએ, કેવડિયાની વાત કરીએ, સ્ટેચ્યુની વાત કરીએ, બાર ફળિયામાં આજે 7 ઘર, 32 દુકાનો તૂટી છે, 32 દુકાનોનું કોઈ વળતર નહીં આજ સુધી અને આજ સુધી લોલીપોપ આપવામાં આવે છે. એ કોઈ બી અધિકારી હોય, અમે અધિકારીને પણ કહેવા માંગીએ કે આદિવાસી માટે આટલો બધો અત્યાચાર શા માટે? ચૈતરભાઈ અમારા ઉમરગામથી અંબાજી સુધીની લડાઈ આપે છે. સ્ટેચ્યુનો પ્રોજેક્ટ હોય કે માલસામરનો પ્રોજેક્ટ હોય કે દાહોદનો પ્રોજેક્ટ હોય, એ દરેક પ્રોજેક્ટમાં ચૈતરભાઈ પોતાનું યોગદાન આપે છે, આપણા આદિવાસી બચાવવાનું કામ કરે છે. એ સરકારને આ ગમતું નથી એટલે હવે આપણે બધાએ ખભેથી ખભે મલાવી અને ચૈતરભાઈના સમર્થનમાં ઉભું રહેવું પડશે અને ચૈતરભાઈ માટે લડાઈ લડવું પડશે. આજે પણ જોવું કેવડિયાની હાલત, રોજગારી મોટી મોટી વાતો કરી છે. મનસુખ દાદા હોય કે અમદાવાદ કોઈ બી ધારાસભ્ય હોય, ખુલ્લી છાતી તો આવી જાય.